સુરતની વિધવા મહિલાએ પૂર્વ ગૃહમંત્રીના સાળા સામે દુષ્કર્મનો આરોપ કરતા હાહાકાર મચી જવા પામ્યો છે। હું પાનનો ગલ્લો ચલાવું છું અને મારા પાનના ગલ્લે વજુ કાતરોડિયા નામનો એક બિલ્ડર છે જે અવારનવાર આવતો હતો। એની સાથે ત્યાં મારા ગલ્લે જ મુલાકાત થઈ હતી। ત્યાંથી કેટલા સમય પહેલા આવેલો અને તમે કઈ રીતે ભોગ બન્યો? આજથી 1.5 વર્ષ પહેલા આવેલો હતો અને મને એને એવું કીધું કે મારી પત્ની મરી ગઈ છે અને મારા પણ આજથી 10 વર્ષ પહેલા ડિવોર્સ થઈ ગયેલા હતા। તો હું ને મારી દીકરી 10 વર્ષથી સુરતમાં એકલા રહીએ છીએ। તો એને મને એવું કીધું કે મારી પણ પત્ની નથી, મારે પણ 2 દીકરાઓ છે, એને માં મળી જાય અને તારી દીકરીને માથે બાપનો હાથ આવી જાય, તારી દીકરીને બાપનું નામ મળી જાય। પછી શું કર્યું? લગ્ન કરવાની કેમ ના પાડી? પછી એના ઘરે ખબર પડી ગઈ અને એના ઘરે ખબર પડીને મને પણ ખબર પડી કે એની પત્ની મરી નથી, એની પત્ની જીવે છે। પછી કે અરજી ને બધું કઈ કરી દીધું? અમે કામરેજ પોલીસ સ્ટેશનમાંથી 3 મહિના પહેલા અરજી કરેલી છે। 3-3.5 મહિના જેવું થયું। મને અવારનવાર ત્યાં બોલાવે છે અને સમાધાનનું કહે છે। મેં જે અરજી કરી છે એની ઉપર કોઈ એક્શન લેતા નથી અને અવારનવાર મને બોલાવીને સમાધાનનું જ કહે છે। પોલીસ સમાધાનનું કેમ કહે છે અને કઈ રીતે તમારી સાથે વર્તન કરે છે? અમારી સાથે વર્તન જરાય સારું નથી કરતા। અમને બોલાવે છે, અવારનવાર ફોન કરીને એમ કહે છે કે આવો, અને હું ત્યાં જાઉં એટલે મને એ લોકો તરફથી જ બધું કહે છે કે એ તમને મકાન આપશે, તમને પૈસા આપશે, એવી લાલચ આપે છે। અને મારી પાસે એક સાક્ષી પણ છે અને સાક્ષીને પણ દબાવ આપે છે, ધમકી આપે છે કે તમે આની સાઈડમાં ન બોલો એમ। મારું નામ દીપક ચંદ્રનાથ પ્રકાશ છે અને હું ફોજદારી વકીલાત કરું છું। દીપકભાઈ, આ અસીલ તરીકે જે બેન આવ્યા તો ક્યારે તમારો સંપર્ક સાધ્યો અને આખી ઘટના શું હતી? મારી પાસે આ બેન 2-3 મહિના પહેલા આવ્યા અને એમને કીધું કે મારી ફરિયાદ છે અને મને અરજીની કોપી બતાવી કે ફરિયાદ છે। મેં કામરેજ પોલીસ સ્ટેશનમાં આપી ને મેં એટલા ધક્કા ખાધા, તેમ છતાં મારી ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી। એટલે હું એમની સાથે 4 થી 5 વાર ગયો અને એમની સાથે જઈને ત્યાં પીએસઆઈ જે તપાસ કરતા હતા કોટડિયા મેડમ, એમને બી પુરાવા આપ્યા છે, એમણે નિવેદનો નોંધ્યા છે। જે સાક્ષીમાં ડાયાભાઈ કરીને હતું એમનું નિવેદન નોંધ્યું છે। ડાયાભાઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે, ફાર્મ હાઉસ બતાવ્યો છે, ઓફિસમાં જે જગ્યા પર બતાવેલું તે બધું બતાવ્યું છે। એમને પેન ડ્રાઈવને ફૂટેજ પણ આપેલી છે અને એમને મેસેજો વોટ્સઅપ જે ચેટો થયેલી તે પણ આપી છે, ભાડા કરારની નકલો પણ આપી છે, તેમ છતાં ગુનો દાખલ કરેલો નથી। હા, તો એના પાછળ પોલીસે શું કારણ? આપણે જે એડવોકેટ તરીકે બી કંઈક આપ્યું છે ને? પોલીસ તરીકે એવું કહે છે કે આમાં કોઈ આ તો પુખ્ત વયની છે, આમાં ગુનો દાખલ થાય નહીં, આવા તો ઘણા લોકો આવે અમારી પાસે અને આવી બધું કારણો જણાવે છે અને આને સમાધાનની વાતો કરે છે। તમે જે રીતે એડવોકેટ તરીકે બીજી કઈ તપાસ કરી હોય તો કેમ પોલીસનું કેમ આવું વલણ? અમને આવી તપાસ કરતા એવું જાણવા મળ્યું કે આ જે પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે ગોરધનભાઈ ઝડપિયા, એમનો સાળો થાય છે અને આ વ્યવસાય બિલ્ડર છે અને વેલંજામાં આવી રીતે પ્લોટિંગનો ધંધો કરે છે। એટલે પોલિટિકલ અને પૈસાની રીતે મજબૂત હોય, પોલીસ પર પ્રેશર બનાવેલ છે એટલે પોલીસ ગુનો દાખલ કરતી નથી। સરકાર એક તરફ આવા દુષ્કૃત્યોને ડામવા માટે કાયદા નવા બનાવે છે, આ ઉપરાંત એફઆઈઆર માટેની વાતો કરે છે, તમે અત્યારે કઈ રીતે મૂલવો છો? સરકારની જે બધી વાતો છે બધી ચોપડા પર જ છે અને કોઈ સરકાર કોઈ પણ અત્યારે હાલમાં ભરૂચમાં પણ આવો કેસ બની ગયો અને નાની બાળકી સાથે થયો અને અવારનવાર આવા કિસ્સાઓ બનતા જ રહે છે રોજબરોજ। ને પોક્સોની કોર્ટો અને રેપની કોર્ટો એટલા માટે જ વધારવામાં આવી, કારણ કે આ કેસો વધતા જ જાય છે અને મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ સ્ત્રીને ન્યાય મળતો નથી। અને જે બેટી બચાવો બેટી પઢાઓની જે વાતો છે પોકળ સાબિત થાય છે, આમના કિસ્સા પરથી સાબિત થાય છે।